સાબરકાંઠાના ઐતિહાસિક ઈડરિયાગઢ ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગુજરાતભરના 263 જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જો કે આ આયોજનમાં વહીવટીતંત્રની ગોરબેદરકારી સામે આવી છે। કલેક્ટર, સાંસદ અને ધારાસભ્ય જેવા ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીથી સ્પર્ધકોમાં ભારે નિરાશા વ્યાપી હતી। ગિરનારની દુઃખદ ઘટના બાદ પણ તંત્ર ન જાગ્યું હોય તેમ અહીં આરોગ્ય સુવિધા, એનર્જી ડ્રિંક્સ અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોનો પણ અભાવ જોવા મળ્યો। સ્પર્ધકોએ તંત્રના નબળા આયોજન અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ ઠાલવ્યો છે। સુવિધાઓની કચાશ વચ્ચે વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત તો કરાયા, પરંતુ ભવિષ્યમાં યોગ્ય વ્યવસ્થા જાળવવા સ્પર્ધકોને માંગ કરી છે। નથી કરવામાં આવ્યા। મેં આ વખતે જાહેર આમંત્રણ જેવી પત્રિકાનું આયોજન કરેલું છે અને આપણે જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એમાં વોરા સાહેબ પણ હાજર રહેનાર છે। જ્યારે બાળકો દોડ માટે ફ્લેગ બતાવવાના હોય છે તે સમયે સ્થાનિક ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, કલેક્ટર હાજર રહેતા હોય છે। આ વખતે હાજર નથી રહ્યા, કારણ શું હોય છે? એમને આ વખતે કામની વ્યવસ્થાને લીધે હાજર નથી રહી શક્યા। અને એક એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે, એક પાછળ વ્હીકલ રાખવામાં આવી છે, જરૂરી કંઈ ઇમરજન્સી હોય તો ટ્રાન્સપોર્ટેશન માટે, અને જરૂરી એવી દવાઓ અને બાકી સ્ટ્રેચરની સુવિધા પણ અવેલેબલ છે। ખાસ કરીને અહીંયા એન્ડિંગનો જે પોઈન્ટ છે કે જ્યાં પૂર્ણાહુતિ થાય છે અને વિદ્યાર્થીઓ પરત ફરે છે, બીપીના કે કોઈ પણ પ્રકારની આ સુવિધા જોવા નથી મળતી, શું કારણ હોઈ શકે? ના, અત્યારે એવું કશું હજી સુધી જોવા નથી મળ્યું બાળકોમાં। બાકી એમને ORS કે પાણી જે પણ જરૂરી પડે એ વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે। એટલે કહી શકાય કે બાળકોને તકલીફ પડે કે બાળકોને કંઈ પ્રોબ્લેમ થાય પછી બીપી માપવાના મશીનો ને બધું અહીંયા લાવવામાં આવે? ના, એવું કશું એકચ્યુઅલી દર બીપી માટે તો નથી લાગતું, જરૂર લાગે તો વ્હીકલમાંથી આવી જાય છે। સારી લાગી સુવિધાઓ તો પેલી વખત જે ઓરિજિનલ હતું લીંબુ પાણી એ સારું હતું, આ વખતે બોટલમાં આલી એ બોટલમાં મને સારું ના લાગ્યું, એમ કેમિકલ કારણ એવું હોય ને એટલે નહીં બરોબર આવ્યું। એમ સુધારો હવે જે પહેલાં હતું એવું રાખો અને આ જે નાસ્તામાં બધું ધ્યાન રાખો, છોકરાઓની તબિયત ના બગડે એ બધું ધ્યાન રાખવાનું।